નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યુટી અને રેતી ખનન ગ્રાન્ટના નિયમો બદલાવ્યા। પંચાયતના સભ્યોને નહીં ફાળવાય ગ્રાન્ટ। વ્યક્તિગત લાભ પર રૂપાણી સરકારે લગાવી રોક। શ્રાદ્ધ પક્ષમાં કચ્છમાં છવાયો શ્રાવણી માહોલ। મેઘાડંબર વચ્ચે પૂર્વ કચ્છમાં વરસાદી ઝાપટા। આગામી દિવસોમાં વધુ વરસાદ થવાની હવામાન વિભાગે કરી આગાહી। શક્તિ આરાધકોને આવકારવા માતાના મઢમાં થનગનાટ। જિલ્લા કલેક્ટર અને એસપીએ કરી વ્યવસ્થાની સમીક્ષા। માઈ ભક્તોની સેવા માટે એસટી તંત્ર પણ થયું સજ્જ। હરિયાણામાં મુસ્લિમોની હત્યાને હિતરક્ષક સમિતિએ વખોડી। પીડિત પરિવારોને ન્યાય અપાવવા પાઠવ્યું આવેદનપત્ર। ગૌ હત્યાના નામે હિંસા કરનાર સામે કાર્યવાહીની કરી માંગ। ને મિની તરણેતર સમાન મોટા યક્ષના મેળામાં ઉમટ્યો માનવ મહેરામણ। યક્ષદાદાના દર્શન માટે પહોંચ્યા લાખો ભાવિકો। સંતવાણી સહિતના કાર્યક્રમોએ જમાવી રંગત। કચ્છની ગેંગરેપ પીડિતાએ પોતાના પર થયેલ અમાનવીય કૃત્યમાં ન્યાય મેળવવા માટે હાઈકોર્ટમાં ગા નાખી છે। દિલ્હીમાં થયેલી નિર્ભયા ગેંગરેપની ઘટના બાદ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારો પણ સજાગ બની હોવાના દાવા કરાયા હતા, પરંતુ કચ્છની ગેંગરેપની પીડિતાને ન્યાય માટે હજુ પણ ઝઝૂમવું પડે છે। ગત 16મી જૂને રાપરના આડેસરમાં ગેંગરેપની ઘટના બની હતી, જેમાં આરોપી નઝર મહમદ અયુબ સહિત 8 શખ્સો સામે આડેસર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી। આરોપીઓએ પીડિતાને હાઈવે પર તરછોડીને બંદૂકની અણીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ઘટના બાદ ગત 18 જૂને વિવિધ પોલીસ અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી ઘટનાના નરાધામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા નથી। ત્યારે ગેંગરેપ પીડિતાએ પોતાના પર આચરવામાં આવેલા અમાનવીય કૃત્ય સામે ન્યાય મેળવવા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। પીડિતાએ કરેલી અરજીમાં તોહમતદારના ભય અને ખોફને પગલે તેને ઘર તેમજ ગામ છોડવાની ફરજ પડી છે, છતાં પોલીસ દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં ન આવતા હાઈકોર્ટનું શરણું લેવામાં આવ્યું છે। ત્યારે હાઈકોર્ટે પીડિતાની અરજીને ગ્રાહ્ય રાખીને તેની સુનાવણી આગામી 22મીએ કરવાનું જણાવ્યું હતું। ખોટા પાવરનામા બનાવીને જમીન વેચવાના કિસ્સાઓમાં જિલ્લા કલેક્ટરે 6 કેસોમાં ફોજદારી ફરિયાદ નોંધાવવાના આદેશો કર્યા છે। કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી સીટની બેઠકમાં ફોજદારી કરવા માટેના આદેશ થયા હતા। રાજ્ય સરકાર દ્વારા સુદૃઢ વહીવટ અને તેમાં પારદર્શકતા લાવવા માટેની પહેલ કરાઈ છે, જેમાં મુખ્યમંત્રી પદે વિજય રૂપાણીની નિયુક્તિ બાદ વહીવટી કામગીરીમાં જરૂરી સુધાર લાવવાના પ્રયાસો હાથ ધરાયા છે। ત્યારે ખાસ રેવન્યુ વિભાગને લગતા પ્રશ્નો સંદર્ભે સરકાર અને વહીવટીતંત્ર જાગૃત બન્યા છે, જેમાં જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીએ અંજાર, મુન્દ્રા અને કનૈયાબેમાં જમીનના ખોટા પાવરનામા બનાવવાના કેસમાં જે તે તાલુકાના મામલતદારોને ફોજદારી નોંધાવવા જણાવ્યું છે। સાચા અરજદારોને ન્યાય મળે અને ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવા આદેશો થતાં જમીન પચાવી પાડવાના કાવતરા રચતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। રાજ્ય સરકારે પંચાયતોમાં સ્ટેમ્પ ડ્યુટી અને રેતી ખનનની રકમ વાપરવા અંગેના નવા નિયમો ઘડ્યા છે, જેથી હવે પંચાયતના સભ્યો બાંકડા પર નામ તકતી લખાવી શકશે નહીં। એટલું જ નહીં, પંચાયતના સભ્યને વ્યક્તિગત ગ્રાન્ટ જ ફાળવવામાં આવશે નહીં। આ ગ્રાન્ટ હેઠળ તળાવો ઊંડા કરવા, સોલાર લાઇટ મૂકવા, મરામતના કામો કરવા પર ભાજપ સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે। સ્ટેમ્પ ડ્યુટી અને રેતી ખનનની ગ્રાન્ટોનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે સરકારે પરિપત્ર બહાર પાડીને માર્ગદર્શિકા જાહેર કરી છે। હવે પંચાયતોને પણ 2 વર્ષની આવક વધારે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે। એટલું જ નહીં, પંચાયતોને પણ ગ્રાન્ટ વપરાશમાં પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે। ગ્રાન્ટોનો હેતુફેર પણ કરી શકાશે નહીં। રેતી ખનન અને સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટના જિલ્લા વિકાસ અધિકારી હિસાબ રાખશે। ભાજપ સરકારે આ ગ્રાન્ટ હેઠળના અમુક કામો પર રોક લગાવી દીધી છે, જેમ કે હવે ડીડીઓ સહિતના અમુક અધિકારીઓના પગાર આ ગ્રાન્ટમાંથી ફાળવાશે નહીં। વીજળી બિલ, ટેલિફોન, સ્ટેશનરી સહિતના ખર્ચ પણ આ ગ્રાન્ટ હેઠળ કરી શકાશે નહીં। બાંકડા સહિત વિકાસના કામો પર પંચાયતોના સભ્યો નામ તકતી મુકાવી શકશે નહીં। કુવા પણ આ ગ્રાન્ટ હેઠળ ઊંડા કરાવી શકાશે નહીં। પંચાયતના સભ્યો પોતાના મત વિસ્તારમાં ગ્રાન્ટ વાપરી શકશે નહીં, જો તે પંચાયત એક્ટ હેઠળ અન્ય ખર્ચ કરી શકાશે। શાળાના ઓરડા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પાણીની ટાંકી, ભૂગર્ભ ગટર યોજના સહિતના વિકાસ કામો પાછળ જ આ ગ્રાન્ટ વાપરી શકાશે। આમ વ્યક્તિગત ગ્રાન્ટના લાભો આપવા ભાજપ સરકારે રોક લગાવી દીધી છે।
રાજ્ય પંચાયત પરિષદ ગ્રાન્ટનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે પણ આગામી દિવસોમાં માહિતગાર કરાશે. ગામમાં કયા વિકાસ કામો પાછળ કેટલો ખર્ચ કરવો, કઈ ગ્રાન્ટનો ઉપયોગ થઈ શકશે, રેતી ખનન અને સ્ટેમ્પ ડ્યુટીની રકમનો કેવી રીતે જનકલ્યાણના કામો પાછળ ઉપયોગ કરી શકાય તે તમામ બાબતો પંચાયતોના પ્રમુખોને માહિતગાર કરવામાં આવશે. જે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ, રેતી કંકરની ગ્રાન્ટ જે જિલ્લા પંચાયતોનો ફાળવવામાં આવતી હતી એમાં નવેસરથી માર્ગદર્શિકા સરકારે તૈયાર કરેલી છે અને એ માર્ગદર્શિકા મુજબ જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને ગ્રામ કક્ષાએ કેવી રીતે એની વેચણી કરવી અને કેવા પ્રકારના કામો લેવા ન લેવા તે બાબતની માર્ગદર્શિકા તૈયાર થઈને આવેલી છે. આ માર્ગદર્શિકા અમે તમામ જિલ્લા પંચાયતના શાખા અધ્યક્ષશ્રીઓના, તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓના અને જે પણ ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી છે એ તમામને અમે સર્ક્યુલેટ કરી અને આ જે આવેલું છે જે સરકારમાંથી ઠરાવ તે મુજબ ચુસ્તપણે કામગીરી કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે. ગાઈડલાઈન અમે અહીંથી પરિપત્ર જે આવેલો છે તે સર્ક્યુલેટ કર્યો છે તમામ અમલીકરણ અધિકારીઓના અને ભવિષ્યમાં જ્યારે પણ આ પ્રકારની ગ્રાન્ટ માટેના કામો સૂચવવામાં આવે ત્યારે આ ગાઈડલાઈનને ચુસ્તપણે વળગી રહી અને તે પ્રમાણેના આયોજન કરવામાં આવે તેવી રીતે સૂચના નીચે મુજબ કરાયેલ છે. ગાંધીધામ ટ્રાન્સપોર્ટર સાથે થયેલ 2.25 લાખની ઠગાઈનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી. શહેરની આદર્શ રોડ લાઇન્સના ટ્રાન્સપોર્ટર સાથે ઠગાઈ કરનાર 4 શખ્સો સામે વિધિવત ફોજદારી નોંધાઈ હતી. આદર્શ ટ્રાન્સપોર્ટની જુદી જુદી ગાડીઓ પર ડ્રાઇવિંગ કરતા મૂળ પંજાબના રીકી કુમાર ઉર્ફે સચિન, અંકિત મહેરા, લખવિંદર સિંઘ અને લવપ્રીત સિંઘ સામે ટ્રાન્સપોર્ટરે ઠગાઈની ફરિયાદ કરી હતી. ચારેય ડ્રાઈવરોએ રોકડ રકમ ઉપરાંત ગાડીના સ્પેર પાર્ટ્સ, ટાયર, ડીઝલ વગેરેને બારોબાર વેચી નાખી ₹2,23,000ની ઠગાઈ કરી હતી. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. જિલ્લા મથક ભુજમાં અભ્યાસ અર્થે અપડાઉન કરતા છાત્રો એસટી બસની સમસ્યાના કારણે અવારનવાર મેદાનમાં આવી જતા હોય છે, જેમાં આજે પદ્ધરના છાત્રોએ બસ રોકો આંદોલન કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. બસ રોકો આંદોલનને પગલે ટ્રાફિક જામ સહિતની સમસ્યા સર્જાતા અને હોબાળો મચતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ભુજના પદ્ધર ગામેથી 70 જેટલા છાત્રો શાળા કોલેજમાં અભ્યાસ અર્થે ભુજ અપડાઉન કરી રહ્યા છે, જેમાં છેલ્લા લાંબા સમયથી વિદ્યાર્થીઓએ પદ્ધરની નવી બસ ફાળવવા માટે માંગ કરી હતી. અનેક રજૂઆતો એસટી ડેપો અને નિયામકને કર્યા છતાં કોઈ નિવેડો ન આવતા આજે છાત્રોએ બસ રોકો આંદોલન કર્યું હતું, જેમાં પદ્ધર આગળથી આવતી બસો તમામ હાઉસફુલ થઈને આવે છે અને વિદ્યાર્થીઓને ચડવાની જગ્યા પણ મળતી નથી. તેથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ આજે આગળથી આવતી બસોને અટકાવી દીધી હતી. પરિણામે ટ્રાફિક જામ અને હલ્લાબોલ થયો હતો. કલાકો સુધી છાત્રોએ પ્રદર્શન જારી રાખતા અંતે પદ્ધર પોલીસનો સ્ટાફ અને ગ્રામજનોની સમજાવટથી બસો જવા દેવાઈ હતી, જેમાં તાલુકા પંચાયતના સદસ્ય રાજેશભાઈ આહિર, પાંચાભાઈ આહિર, ભાણાભાઈ આહિર, વિપુલભાઈ કાંજી આહિરે છાત્રોને બાહેધરી આપી હતી કે હવેથી રેગ્યુલર બસ મળશે અને જો નહીં મળે તો છાત્રોની સાથે અગ્રણીઓ પણ આ આંદોલનમાં જોડાશે. ત્યારે છાત્રોએ નમતું જોખીને બસો જવા દીધી હતી. દરરોજની સવારે અમારા ગામના લગભગ 50 વિદ્યાર્થીઓ અમારા ગામથી એના તે ભુજ સુધી એના તે જે સવારે સ્ટુડન્ટ તરીકે એના તે જે પાસથી એના તે મુસાફરી કરે, પરંતુ અમે દરરોજ એના તે જોઈએ કે એટલી બધી અમારી સમસ્યા વધી ગઈ છે કે એક પણ બસ અત્યારે અમારા ગામમાં ઊભી નથી રહેતી અને એ માટે અમે ઘણા બધા અરજીઓ આપી, કેટલી બધી 4 થી 5 અરજીઓ એના તે જે આપણા એના તે ડેપો મેનેજરને આપી છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ નિર્ણય એનો આવ્યો નથી. જ્યારે આપણે અરજી આપીને પાછા જઈએ છીએ ત્યારે તરત જ અરજી કચરાપેટીમાં ફેંકી દેવામાં આવે છે. તો ખરેખર આવી રીતે એના તે કઈ રીતે આજે એના તે વાત કરવામાં આવે સ્ટુડન્ટ ભણશે, સ્ટુડન્ટ આગળ વધશે, પરંતુ આવી રીતે હવે અમે કઈ રીતે ભણી શકીએ? અને એ માટે આજે સવારે અમે બધી બસોને રોકી હતી અને જેમાં જવાનગરથી ભુજ આવતી બસ અને દુધઈ ભચાઉથી ભુજ આવતી બસ, જે 2 બસોને અમે રોકી હતી. અને એમાં જવાનગર બસમાં એટલી બધી એના ટ્રાફિક હોય છે, એટલા બધા વિદ્યાર્થીઓ ત્યાં અપડાઉન કરે છે કે એમાં જગ્યા જ નથી હોતી. આથી ડ્રાઈવરનો પણ કોઈ એમાં વાંક ન કહેવાય અથવા કંડક્ટરનો પણ વાંક ન કહેવાય, પરંતુ અમારી રૂટની બસ જ આપવી જોઈએ. અમે આથી ઘણી વખત પહેલાં પણ એના વાત કરીએ અને એના માટે બસ પણ અમને આપવામાં આવી હતી, પરંતુ આ બસ 10 કે 15 દિવસ જ ચાલુ રહી, એના પાછળ આ બસને બંધ કરી દેવામાં આવી છે. તો આ તરફ યુવતીની છેડતી બાબતે સુખપરમાં 2 યુવાનોને મારવામાં આવ્યો હતો. ભુજ તાલુકાના સુખપર ગામે રહેતા લાલજી મનોજ પરમાર અને ભીમજી મનોજ પરમારને મારવામાં આવ્યો હતો. સુખપરમાં જ રહેતા મનસુખ કાંજી પરમાર અને તેના ભાઈ કિશોરે બંને યુવાનોને ઈજા પહોંચાડી હતી. પોતાની બહેનને બંને યુવાનો પરેશાન કરતા હોવાનું મનદુખ રાખીને લાલજી અને ભીમજીને માર મરાયો હતો. ઈજાગ્રસ્ત બંને યુવાનોને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. માનકુવાના સહાયક ફોજદાર દેવચંદ પાતાળિયાએ આગળની તપાસ હાથ ધરી હતી. એ લોકોએ મારી બેનની છેડતી કરતા હતા અને મારા ભાઈ એમને સમજાવવા ગયો તો
અને એણે મારા ભાઈને માર્યું હતું અને હું પણ એને છોડાવવા ગયો તો એ લોકો પણ મને માર્યું. અરબી સમુદ્રમાં સિસ્ટમ રચાતા વરસાદની શક્યતા બળવત્તર બની હતી. આ સિસ્ટમ હવે ધીરે ધીરે આગળ વધી રહી હોય તે રીતે પૂર્વ કચ્છના સાપેડા, રતનાલ, અંજાર, આદિપુર અને ગાંધીધામ સુધીમાં ગત સાંજથી જ તેજ હવા સાથે વરસાદી ઝાપટાઓ વરસ્યા હતા. આમ તો ભાદરવામાં વરસતા પાણીને માત્ર ભૂસકા જ કહી શકાય તેમ છે, પરંતુ જાણે કે ફરીથી વરસાદી મેઘાવી માહોલ ખડો થતો હોય તેમ આજે સવારના પણ પૂર્વમાં સવિશેષ જોવા મળી રહ્યું છે. વરસાદને કારણે પાછલા એકાદ અઠવાડિયાથી આકરા તાપ અને આકરા ઉકળાટમાંથી પણ રાહત મળી છે અને સતત વરસેલા વરસાદી ઝાપટાઓ થકી ગાંધીધામથી લઈ અંજાર સુધી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે સમગ્ર જિલ્લાને હજુ પાછોતરા વરસાદની જે માત્રામાં આવશ્યકતા છે તે હજુ સુધી પૂર્ણ થઈ નથી. ઉપરાંત ગરમી અને ઉકળાટનું પ્રમાણ જેમ વધી રહ્યું છે તે જોતા આગામી દિવસોમાં પાછોતરો વરસાદ થાય તેવી સંભાવના પણ દર્શાવાઈ રહી છે. આજરોજ અંજારમાં શાંત સ્વરૂપે મેઘાડંબર વચ્ચે અડધા ઇંચ જેટલી મેઘમહેર થઈ હતી, જેથી શહેરના સોરઠિયા નાકા, સવાસર નાકા, ગંગા નાકા અને સ્ટેશન વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. તો રતનાલ, સાપેડા સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. પાછોતરા વરસાદથી ધરતીપુત્રો ખુશાલ થયા હતા. માંડવી તાલુકાના રામપર વેકરા ગામે પણ સવારે વરસાદી ઝાપટું વરસ્યું હતું. તો જિલ્લા મથક ભુજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે. તાલુકાના વિવિધ વિસ્તારોમાં ઝરમર છાંટા વરસ્યાના અહેવાલો પ્રાપ્ત થયા છે. શ્રાવણમાં થયેલા વરસાદ બાદ ખેતરમાં ઉભેલા પાકને પાછોતરા વરસાદથી લાભ થવાની શક્યતાઓ ધરતીપુત્રોએ વ્યક્ત કરી હતી. છેલ્લા 2 દિવસથી કચ્છમાં આવેલા હવામાનના પલટાને પગલે આગામી 24 કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી મોસમ વિભાગે વ્યક્ત કરી છે. આગામી 1-2 દિવસ સુધી કચ્છમાં વાદળછાયા માહોલ વચ્ચે વરસાદ થવાની શક્યતા છે, ત્યારે ખેડૂતોમાં હરખની લાગણી જોવા મળી છે. હાલ દક્ષિણ પૂર્વીય મધ્યપ્રદેશ, ગુજરાત તેમજ ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે કચ્છ, ગુજરાતમાં વરસાદ થવાના સંજોગો સર્જાયા છે, જેમાં ખાસ તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. તો કચ્છ હવામાન ખાતાના નિર્દેશક રાકેશ કુમારે કચ્છ ઉદય સાથેની વાતમાં જણાવ્યું હતું કે આગામી 2 દિવસો સુધી માહોલ વાદળછાયો બની રહેશે અને હળવા ભારે વરસાદ થવાની સંભાવના છે. 2 દિવસ સુધી કચ્છમાં વાદળોનું સામ્રાજ્ય રહેશે, તેથી તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે. હવાની ગતિ થોડી વધવાની સાથે છૂટો છવાયો વરસાદ થવાની આશા છે, ત્યારે ફરીથી વરસાદી माहौल बंधाता धरतीपुत्रों में खुशी जोवा मળી છે. देखिए, मौसम की यदि बात करें तो कल से आपने देखा होगा कि थोड़ा क्लाउडी स्काई बना हुआ है और आज भी है और ये कल तक जारी रहेगा. उसका कारण है कि अपर एयर सर्कुलेशन साउथ वेस्ट मध्य प्रदेश के आसपास बना हुआ है. हालांकि उसकी अब स्ट्रेंथ काफ़ी कम हो गई, सिर्फ वो 1.5 किलोमीटर हाइट का रह गया. तो उम्मीद है कि कल तक ये थोड़ा इसका इफेक्ट रहेगा और सिर्फ लाइट रेनफॉल की ही संभावना रहेगी ज़्यादातर प्लेसेस में. देखिए, टेम्परेचर जो है लगभग मिनिमम टेम्परेचर आपका 25 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा और मैक्सिमम टेम्परेचर 35 डिग्री सेंटीग्रेड के आसपास बना रहेगा आने वाले दिनों में. ભચાઉની વાણી વિનાયક આર્ટ્સ અને કોમર્સ કોલેજની ઇન્ટરનલ પરીક્ષાઓ રદ કરી દેવાઈ છે. કોલેજ પ્રશાસનના આ નિર્ણયથી કોલેજના 350 જેટલા વિદ્યાર્થીઓ ઇન્ટરનલ પરીક્ષાની નવી તારીખોની રાહ જોઈ રહ્યા છે. ગત શુક્રવારે કોલેજમાં બહારથી આવતા લુખ્ખા તત્વો અને કોલેજના છાત્રો વચ્ચે બબાલ થઈ હતી. આ બબાલના પગલે BA અને BComના 3 વર્ષની ઇન્ટરનલ પરીક્ષા કોલેજ પ્રશાસને સ્થગિત કરી હતી. કોલેજ પ્રિન્સિપાલે આ નિર્ણય સ્કૂલની સુરક્ષા માટે લેવાયો હોવાનું જણાવ્યું હતું. જોકે પરીક્ષાઓ રદ થઈ છતાં વિવિધ મતભેદો સપાટી પર આવ્યા હતા. પરીક્ષાથી વંચિત રહેલા છાત્રો અને વાલીઓમાં ભારે ઉચાટની લાગણી ફેલાઈ હતી. આગામી દિવસોમાં કોલેજ દ્વારા શું નિર્ણય લેવાય છે તેના પર આર્ટ્સ એન્ડ કોમર્સના વિદ્યાર્થીઓ મીટ માંડી રહ્યા છે. સાહેબે બધા તમામ વિદ્યાર્થીઓને કોલેજમાં બેસાડેલ હોલમાં અને કીધું હતું કે આજની પરીક્ષા રદ કરવામાં આવી. એમાં કોઈ વિદ્યાર્થીએ એપ્લિકેશન ન કરતાં મેં પૂછ્યું સાહેબને કે કયા કારણોસર પરીક્ષા મુલતવી રાખવામાં આવી. તો સાહેબે એમ કીધું કે અગાઉ 2 દિવસ પહેલાં માથાકૂટ થયેલ હતી, એના લીધે અમારી કોઈ સુરક્ષા નથી અને વિદ્યાર્થીઓની કોઈ સુરક્ષા નથી, એટલા માટે આ પરીક્ષા રદ કરવામાં આવે છે. 2 દિવસ પહેલાં જે શાળાના સંચાલકો પેપરમાં એવી જાહેરાત આપતા હોય કે રાબેતા મુજબનું શિક્ષણ ચાલુ રહેશે અને જ્યારે પરીક્ષાનો દિવસ હોય, આપ જાણતા હશો કે વિદ્યાર્થી માટે પરીક્ષા કેટલી મહત્ત્વની વસ્તુ છે. પરીક્ષાના દિવસે જો ત્યાંના સંચાલકો દ્વારા આવી રીતે કહેવામાં આવતું હોય કે જ્યાં સુધી થાળે નહીં પડે ત્યાં સુધી અમે પરીક્ષા નહીં લઈએ, બીજી બાજુ
વિદ્યાર્થીઓ બહિષ્કાર કર્યો છે, આવી વાતો કરી, ખોટી અફવાઓ ફેલાવી અને વિદ્યાર્થીઓના માનસ ઉપર જે અસર થાય છે, વિદ્યાર્થીઓનું મોરલ તૂટી જાય છે, એના શિક્ષણ ઉપર ભયંકર અસર પડે છે. શુક્રવારે અમારા કોલેજ કેમ્પસમાં એક ઘટના બની મારામારીની. એ સંદર્ભમાં કોલેજની સુરક્ષા માટે, કોલેજના વિદ્યાર્થીઓની સુરક્ષા માટે, કોલેજના સ્ટાફની સુરક્ષા માટે અમે આજથી જે પરીક્ષા શરૂ થતી હતી એ અચોક્કસ મુદત માટે બંધ રાખી છે, જ્યાં સુધી સુરક્ષાની ખાતરી ટ્રસ્ટી મંડળ તરફથી તથા ગામના આગેવાનો તરફથી તથા પોલીસ ખાતા તરફથી તથા આ સંદર્ભે જવાબદાર અધિકારીઓ તરફથી જ્યાં સુધી ખાતરીની સુરક્ષાની ખાતરી નહીં મળે ત્યાં સુધી અમે આ શિક્ષણ કાર્ય બંધ રાખ્યું છે. ટૂંક સમયમાં અમે ગામના આગેવાનો જોડે, વિદ્યાર્થીઓના વાલીઓ જોડે એક મિટિંગનું આયોજન કરી રહ્યા છે. એ પણ હવે પછી અમે જાહેર કરીશું. કેટલા વાલીઓને, કેટલા વિદ્યાર્થીઓને અસર થઈ આજે કમસે કમ 450 વિદ્યાર્થીઓને અસર થઈ. આજથી પરીક્ષા હતી 2 સેશનમાં, સવારે 9 થી 10:30 FY BA BCom સેમ 1 અને 11 થી 12:30 સુધી SY BA BCom TY BA BCom સેમ 3 અને 5 ની પરીક્ષા હતી, જે આજરોજ હતી, જે મુલતવી રાખી છે. શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આગામી 1 ઓક્ટોબરથી નવલા નોરતા શરૂ થઈ રહ્યા છે. તે પૂર્વે કચ્છ ધણિયાણી શ્રી આશાપુરાના મંદિરે સુરક્ષા વ્યવસ્થા અને અન્ય માળખાકીય સુવિધા પૂરી પાડવા જિલ્લાના વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્રે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા પણ આયોજન અંગે રૂપરેખા પૂરી પાડવામાં આવી હતી. આગામી 1 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે શ્રી આશાપુરાના સ્થાનકે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે. પ્રતિવર્ષે લાખો ભક્તો દેશ દેશાવરથી પદયાત્રા કરીને માતાના મઢ આવી રહ્યા છે, ત્યારે તેમની વ્યવસ્થા માટે વહીવટીતંત્ર અને માતાના મઢ જાગીર ટ્રસ્ટ સજ્જ બન્યા છે. ગઈકાલે કચ્છના કલેક્ટર મુકુલ ગાંધી તેમજ SP મકરંદ ચૌહાણે માતાના મઢની મુલાકાત લીધી હતી. ચાલુ વર્ષે નવરાત્રી દરમિયાન 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માતાના મઢ ખાતે દર્શન કરવા આવનાર છે, ત્યારે તેઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે આંતરિક વ્યવસ્થા જિલ્લાના વહીવટીતંત્ર અને પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવશે. ભાવિકોને કોઈપણ પ્રકારની અવગડ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી શકે તે માટેની સુવિધા ગોઠવાશે. આ ઉપરાંત નવરાત્રી દરમિયાન યોગ્ય રીતે સાફ સફાઈ, પદયાત્રા કરીને આવતા લોકો માટે પરત જવા ST બસની સુવિધા, પીવાના પાણીની સુવિધા, આરોગ્ય સેવા સહિતની માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવશે. તો નવરાત્રી દરમિયાન ચુસ્ત પોલીસ વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર પણ કવાયત હાથ ધરી છે. માતાના મઢ ખાતેની આ મુલાકાતમાં કલેક્ટર મુકુલ ગાંધી, SP મકરંદ ચૌહાણ, અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાડા, LCB PI JM આલ, માતાના મઢ જાગીર ટ્રસ્ટના પ્રવીણસિંહ વાઢેર, સુરેન્દ્રસિંહ જાડેજા, ખીંગારજી જાડેજા સહિતના ટ્રસ્ટીઓ જોડાયા હતા. માતાના મઢ ખાતે પહોંચેલા અધિકારી પદાધિકારીઓને રાજાબાવા યોગેન્દ્રજીએ સન્માનિત કર્યા હતા. સાથે સૌ ટ્રસ્ટીગણ અને વ્યવસ્થાપકો પણ ઉપસ્થિત રહ્યા હતા. માતાના મઢ આપણું માતા આશાપુરાનું આ પ્રખ્યાત ધામ છે અને બહુ મોટી સંખ્યામાં લોકો માતાના મઢની નવરાત્રિના દિવસો દરમિયાન મુલાકાત લે છે, જેના અનુસંધાને અત્યારે ખાસ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર બંને સાથે મળી મંદિરના પરિસરની સંપૂર્ણ રીતે વિઝિટ કરેલી છે અને એ વિઝિટના અનુસંધાને જે પણ મંદિરની અંદર જે કોઈ કરેક્શન્સ કરવાના છે, મંદિરની આંતરિક વ્યવસ્થા ઉપરાંત મંદિરની આંતરિક વ્યવસ્થામાં પોલીસ તરફથી જે કોઈ સહાયતા આપવાની છે, રેવન્યુ એડમિનિસ્ટ્રેશન તરફથી સહાયતા આપવાની છે, તે બાબતે સંપૂર્ણ રીતે આયોજન કરવામાં આવશે કે જેથી ભાવિકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને ઉપરાંત જ્યારે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે ત્યારે કોઈપણ પ્રકારની અરાજકતા સર્જાય નહીં તેવા પ્રયત્નો તંત્ર કરી રહ્યું છે. પોલીસ સ્ટાફ જે રિક્વાયરમેન્ટ છે, અત્યારે જે પદયાત્રીઓની સંખ્યા છે અંદાજિત 4 લાખ જેવી આવવાની સંભાવના છે, જે અગાઉના વર્ષોમાં આવી છે એ રીતે. ઉપરાંત રજાઓના દિવસના પણ ધ્યાને આગામી 1 ઓક્ટોબરથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે નવરાત્રી દરમિયાન માતાના મઢ ખાતે પ્રવાસીઓનો ઘસારો ખૂબ જ હોય છે. ખાસ તો પદયાત્રા કરીને આવતા પ્રવાસીઓને પરત જવા માટે ST તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, જેમાં આ વર્ષે 160 જેટલી STની બસો માતાના મઢથી દોડાવવામાં આવશે. પ્રતિવર્ષે માતાના મઢ ખાતેથી નવરાત્રી દરમિયાન ST બસની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, ત્યારે ચાલુ વર્ષે કચ્છ ST નિગમે રાજ્યના ST તંત્ર પાસેથી માતાના મઢમાં દોડાવવા માટે 150 બસોની માંગ કરી હતી, જેમાંથી સરકારે 110 બસો ફાળવી છે. આ ઉપરાંત કચ્છની 50 થી 60 બસો મળીને કુલ 160 બસો માતાના મઢના મેળા માટે દોડાવવામાં આવશે.
માતાના મઢ ખાતે હંગામી બસ સ્ટેશન બનાવીને આગામી 28મી સપ્ટેમ્બરથી જ એસટી બસના રૂટો શરૂ કરી દેવામાં આવશે. માતાના મઢમાં નિર્મિત એસટી બસ સ્ટેશનને કારણે અવ્યવસ્થા સર્જાતા સ્થાનિકોએ ગત વર્ષે વિરોધ નોંધાવ્યો હતો અને એસટી તંત્ર સાથે સ્થાનિકોની બબાલ પણ થઈ હતી. ત્યારે આ વર્ષે કોઈ સમસ્યા ન સર્જાય તે માટે મામલતદાર અને પ્રાંત અધિકારીને યોગ્ય રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરાઈ છે, જેમાં ખાસ તો કાચા અને હંગામી બસ સ્ટેશનને કારણે ઉડતી ધૂળ ઉપરાંત ટ્રાફિકની અવ્યવસ્થા ન થાય તે માટે એસટી તંત્રએ વહીવટી તંત્રને રજૂઆત કરી છે. ગત વર્ષે માતાના મઢના મેળામાં 160 જેટલી જ બસો ચલાવવામાં આવી હતી, જેમાં એકાદ સપ્તાહમાં જ એસટી નિગમને 71.44 લાખની આવક થઈ હતી. ત્યારે આ વર્ષે પણ તેટલી બસો દોડાવીને 90 લાખ આસપાસની આવકનું લક્ષ્યાંક સેવાયું હોવાનું એસટી નિયામક BN ચારોલાએ જણાવ્યું હતું. ચાલુ વર્ષની અંદર જોવા જઈએ તો ગત વર્ષની અંદર જે વાહનો વપરાણા હતા એની સરખામણીમાં અમારા દ્વારા થોડી માંગણી વધારે કરવામાં આવેલી હતી, પરંતુ મધ્યસ્થ કચેરીથી ગયા વર્ષે જે 110 વાહન ફાળવેલા હતા એ પ્રમાણે ચાલુ વર્ષે પણ મધ્યસ્થ કચેરીથી 110 જ ફાળવેલા છે. અમારી માંગણી 150 વાહનની હતી કે 150 વાહન ફાળવે તો આ વખતે વરસાદનું પ્રમાણ સારું છે, ટ્રાફિક પણ નીકળવાની વધારે શક્યતાઓ છે, પણ મધ્યસ્થ કચેરી તરફથી 150ની સામે 110 જ વાહન ફાળવેલા છે. સાહેબ, આવકની વાત કરીએ તો ગયા વર્ષે કેટલી આવક હતી અને આ વર્ષે કેટલો અંદાજિત આવકની? ગયા વર્ષે 110 વાહનો બહારના અને 50 વાહનો અમારા વિભાગના, એમ કે 160 વાહનોથી સંચાલન કરવામાં આવેલું હતું. અને એની ગયા વર્ષે જે મેળાની પ્યોર આવક હતી એ 71,44,000ની આવક આવેલી હતી. અને ચાલુ વર્ષે અમારો ટાર્ગેટ 85 થી 90 લાખ સુધી અમારો ટાર્ગેટ છે કે અત્યારનું જે આ માહોલ જોતા, વરસાદ સારો છે, ટ્રાફિક પર નીકળવાની શક્યતાઓ છે જોતા 85 થી 90 લાખ સુધીની આવક આવવાની ધારણા છે. એ હંગામી બસ સ્ટેન્ડ જે અમને જગ્યા ફાળવેલી છે માતાના મઢની બાજુમાં અંદર દાખલ થતા જે ડાબી બાજુ જગ્યા ફાળવેલી છે, ત્યાં દર વર્ષે ઝાડી ઝાકરા થઈ જાય છે, અમુક તો પાકા મકાન પણ બની ગયા છે. જે તે વખતે અમારી મિટિંગ હતી ત્યારે અમે પ્રાંત અધિકારી અને મામલતદાર સાહેબને કીધું હતું કે આ જે કંઈ છે એમને ચોખ્ખું કરાવી આપો. એમને ખાતરી પણ આપી છે ચોખ્ખું કરાવી આપશે. તદુપરાંત ત્યાં જે સ્થાનિક રહીશો છે એના દ્વારા પણ થોડુંક કણગડત થાય છે કે બસોની જે રજ ઉડે, ધૂળ ઉડે, તો એના દ્વારા ગયા વર્ષે પણ અમારા સ્ટાફ સાથે થોડું બિહેવિયર અલગ ખરાબ બિહેવિયર કરવામાં આવેલું, મારામારી પણ કરવામાં આવેલી હતી. આ વખતે ત્યાંના જાગીર અને ત્યાંના મામલતદાર પ્રાંત અધિકારી દ્વારા ખાતરી આપવામાં આવેલી છે કે આ વર્ષે પણ એમને જે કંઈ રૂબરૂ બોલાવીને પણ કહી દેવામાં આવશે. તેમજ અગર ધૂળ ઉડવાનો પ્રશ્ન હશે તો એમને પાણીના ટેન્કર છાંટી અને એ પણ પ્રશ્ન સોલ્વ કરી દેવામાં આવશે, એવું ત્યાંના સ્થાનિક મામલતદાર અને ત્યાંના મંદિરના જાગીર દ્વારા અમને કહેવામાં આવેલું. ગત ઓગસ્ટ માસમાં હરિયાણા રાજ્યના ડિગરહેડી ખાતે બનેલ 2 મુસ્લિમોની હત્યાના બનાવને કચ્છમાં વખોડવામાં આવ્યો છે. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિએ આજે આવેદનપત્ર પાઠવી અમાનવીય કૃત્ય આચરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. ભારતના રાષ્ટ્રપતિ વતી કચ્છ કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે દેશમાં ગૌ હત્યાના નામે અસામાજિક તત્વો નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે. હરિયાણામાં મુસ્લિમ પરિવારને બંધક બનાવીને માસૂમ બાળા પર બળાત્કાર ગુજારી 2 લોકોની હત્યા કરવામાં આવી હતી. છેલ્લા થોડા વર્ષોથી દેશમાં દલિતો, મુસ્લિમો અને અલ્પસંખ્યકો પર હુમલાના બનાવો વધ્યા છે. અસામાજિક તત્વો દેશમાં શાંતિ અને ભાઈચારાની ભાવનાને ખલેલ પહોંચાડી રહ્યા છે. ઉત્તર પ્રદેશના દાદરીમાં બનેલ ઘટનાના ઉલ્લેખ સાથે હિતરક્ષક સમિતિએ પીડિત પરિવારોને ન્યાય અપાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે સમિતિના પ્રમુખ જુમાભાઈ રાયમા, મહામંત્રી મામદભાઈ આગરિયા સહિતના સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અમુક અસામાજિક તત્વો જે ગૌરક્ષાના નામે પોતાની દુકાન ચલાવી રહ્યા છે અને ધર્મની આડ લઈ, જેને ધર્મથી કોઈ લેવા દેવા નથી, પણ અમુક એવા ગુંડા તત્વો જે શેતાની હરકતો કરી રહ્યા છે ને અવારનવાર મુસ્લિમ સમાજના લોકોને એવો ટાર્ગેટ બનાવી શંકાના આધારે ક્યાંક જાનથી મારી નાખે છે, ક્યાંક રેપ કરે છે. ગઈ વખતે એક દાદરીની અંદર બનાવ બનેલો, મોહમ્મદ અખલાક, જેનો દીકરો સરહદ ઉપર સૈન્યમાં ફરજ બજાવે છે અને ભારત દેશ માટે સરહદ ઉપર લડી રહ્યો છે. એના બાપને એક ફક્ત ગૌમાંસ છે એના શંકાના આધારે મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યો. હમણાં છેલ્લે હરિયાણાના મેવાત જિલ્લામાં ડિંગરહેડી ગામે એક સમગ્ર આખા પરિવારને, એના ઘરના પુરુષોને બંધક બનાવવામાં આવ્યા. છોકરીઓ ઉપર બાકાયદા ગેંગ રેપ, જેને કહેવાય ને ઇન્સાનિયતને શર્મનાક કરનારું કૃત્ય, 3 થી 4 કલાક સુધી મહિલાઓ માથે ગેંગ રેપ, બળાત્કાર કરવામાં આવ્યો. એના પછી એમ ઓછું હોય તેમ એ છોકરીના મા બાપ બંનેને જાનથી મારી નાખવામાં આવ્યા.
કચ્છની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતા ઓબીસી છાત્રોને વર્ષ 2015-16ની શિષ્યવૃત્તિ હજુ સુધી આપવામાં આવી નથી, ત્યારે તે મુદ્દે એબીવીપી દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. શિષ્યવૃત્તિ મેળવનાર છાત્રોએ તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ છેલ્લા 1 વર્ષથી અનેક મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ નક્કર નિર્ણય હજુ સુધી લેવાયો નથી. શિષ્યવૃત્તિ ન મળવા પાછળ કોલેજની પણ બેદરકારી જણાઈ રહી છે. આ ઉપરાંત ક્યાંક સમાજ સુરક્ષા ખાતાની પણ બેદરકારી હોવાનું અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠનના છાત્રોએ જણાવ્યું હતું. ત્યારે જરૂરતમંદ છાત્રોને સત્વરે શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે. અત્યારે જિલ્લાની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતા ઓબીસીના છાત્રોને આ નહીં એના આગલા વર્ષે પણ શિષ્યવૃત્તિ મળી નથી. એ શિષ્યવૃત્તિની સમસ્યાને લઈ આજે કલેક્ટરશ્રીને વિદ્યાર્થીઓની હાજરીમાં એક આવેદનપત્ર આપ્યું છે કે આ વિદ્યાર્થીઓ માટે તમે પર્સનલી ઇન્વોલ્વ થવામાં અને આ શિષ્યવૃત્તિ જે આગલા વર્ષની બાકી છે જલ્દીમાં જલ્દી વિદ્યાર્થી સુધી પહોંચી શકે એવા પ્રયાસ કરવાનું આવેદન આપ્યું છે. આજે શિષ્યવૃત્તિ ન મળવાથી આર્થિક સંકળામણમાં બધા સપડાયેલા છે. હવે વિદ્યાર્થીઓ પૈસાના જો પૈસા જ ન હોય એની ગણે આગળ શું વિચારી શકશે, એટલે આર્થિક સંકળામણમાં છે અને વિદ્યાર્થીઓના ભણતર બગડે છે. આમાં કચ્છમાં સૌથી મોટા અને મિની તરણેતર ગણાતા યક્ષના મેળાનો રવિવારથી રાજકીય અને સામાજિક મહાનુભાવોના હસ્તે પ્રારંભ કરાયો છે. યક્ષદેવના આશીર્વાદથી સાંસદ વિનોદભાઈ ચાવડા, શક્તિસિંહ ગોહિલ સહિતના મહાનુભાવોના હસ્તે ત્રિદિવસીય મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રાત્રે પૂર્ણરૂપે ખીલતા આ લોકમેળાને માણવા જિલ્લાભરમાંથી સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. મેળાના ઉદ્ઘાટન પૂર્વે લાખાડીના ડુંગર પર સાંયરી માતાજીના મંદિરે સંગાર સમાજ દ્વારા હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ત્યારબાદ મોટા યક્ષદેવના સ્થાનકે ધ્વજારોહણ ભોવા પરિવાર દ્વારા કરાયું હતું. 17 એકરની વિશાળ જગ્યામાં વિવિધ 10 જેટલી બજારો ઊભી કરવાની સાથે મનોરંજન પૂરું પાડવામાં આવ્યું છે, જેમાં મોતનો કૂવો, બ્રેક ડાન્સ, રાજઝૂલા, કૌશઝૂલા, ટોરા, ડ્રેગન જેવા સાધનો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો ખાણીપીણીના સ્ટોલ, ઠંડા પીણા, સૌંદર્ય પ્રસાધનોના સ્ટોલ તેમજ કટલેરી સહિત વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. મેળાનું મહત્ત્વ પરંપરાગત વર્ષોથી આપણા સમાજની અંદર, આપણી સંસ્કૃતિની અંદર, આપણા જીવનની અંદર અનેરું રહેલું છે. લોકો મેળાની અંદર જાય છે પોતાનો આનંદ અને પોતાનો હર્ષ અને ઉલ્લાસ સાથેનો સમય પસાર કરીને એક વર્ષ સુધી રાહ જોતા હોય એવા ગ્રામ્ય જીવનને પણ આ ધબકતો રાખતો આ યક્ષદેવનો મેળો લોકો માટે એક અનેરો જીવનની અંદર એક આ મેળાએ સ્થાન જ્યારે કેન્દ્રિત કર્યું છે, ત્યારે મને જણાવતા આનંદ થાય છે કે આ મેળાનું ઉદ્ઘાટન આજે મારા હાથે કરવામાં આવ્યું છે. અને આ મેળામાં વિશેષતા એટલું છે, ગામડેથી આજુબાજુના લોકો ગાડા, ટ્રેક્ટર, ટ્રક પોતાના માલિકીના સાધનથી આવી રાત્રિ રોકાણ આજે સાંજના આવશે, આવતીકાલે આખો દી લઈ અને વર્ષોથી જે મેળાની પરંપરાગત છે એ જળવાઈ રહી છે. અને સર્વ આખા કચ્છ કોઈ પણ સમાજ માટે નહીં પણ આમ લોકો માટેનો એક મેળો વખણાયો છે. એ પછી નાનીથી કરીને મોટા ચીચોડા સુધીની પણ વ્યવસ્થા થાય છે. માણસોને પોતાના જીવનમાં કામના બોજમાં જે જીવન જીવી રહ્યા હોય ને આવા મેળા દ્વારા 2 કે 3 દિવસમાં એ જો હળવા થઈ જાય અને 2-3 મહિના ચાર્જ થઈ જતા હોય એવો મને પ્રત્યક્ષ અનુભવ છે. આ મેળો આજથી શુભારંભ થઈ ગયો છે. આજે રાત્રે આ મેળામાં કચ્છ સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારો દ્વારા સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આવતીકાલે રાત્રે પીપરી યુવા મંડળ તરફથી રામા મંડળનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ મેળો 4 દિવસ ચાલશે. એમાં 4 થી 5 લાખની પબ્લિક આ મેળાનો લાભ લેશે. અને ખાસ આ મેળામાં આ વખતે પોલીસ બંદોબસ્ત અમારા તરફથી સ્વયંસેવકો મેળા સમિતિ તરફથી પૂરેપૂરો વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ મેળામાં અગાઉ જૂના વખતમાં લોકો ગાડા અને ઊંટગાડીથી આવતા, દાદાનો પ્રસાદ કરતા, પણ આ વખતે આધુનિકતા વધવાથી દરેક 4 વ્હીલ, એસટી અને વાન લઈને આ લોકો આવે છે અને મેળો માણે છે. યક્ષ મેળામાં અંદાજે 6 થી 7 લાખની વસ્તી આવતી હોય, મિની તરણેતર સમાન મેળો હોય, સઘન પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે. જીઆરડી, હોમગાર્ડ, પોલીસ જવાનો, એએસઆઈ, ટોટલ 300 પોલીસ જવાનો કાર્યરત છે. એમાં મહિલાઓ પણ સામેલ છે અને 2 પીઆઈ સાહેબ અને બીજા 12 પીએસઆઈ, ટોટલ 14 અધિકારીશ્રીઓ
અને એએસપી સાહેબના નખત્રાણા એએસપી સાહેબના સુપરવિઝનથી સમગ્ર બંદોબસ્તનું સંચાલન થઈ રહ્યું છે. બંદોબસ્તમાં સર્વેલન્સ સ્ક્વોડની પણ ટીમની પણ રચના કરવામાં આવી છે, જેથી પીક પોકેટિંગ કે અન્ય કોઈ મિલકત સંબંધી ગુનાઓ ના બને. બંદોબસ્તમાં સઘન પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે અને રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત હાલમાં ચાલુમાં. ગત રવિવારે ભુજ ખાતે ધી ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની 44મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. બેંકના હોદ્દેદારો અને સભાસદોની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં સભાસદોને વધુ લાભો મળે તેવા પ્રયાસો કરવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી. સાધારણ સભાના પ્રારંભે ગત સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી અપાઈ હતી. ત્યારબાદ ગત નાણાકીય વર્ષના અહેવાલને રજૂ કરાયા હતા. વર્ષ 2015-16ના ઓડિટ રિપોર્ટનું વાંચન કરાયું હતું. સાધારણ સભામાં બેંકના હોદ્દેદારોએ આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી બેંકના વિકાસને વેગવાન બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. બેંકનો નફો વધી રહ્યો છે ત્યારે એનપીએને 10%થી નીચે લઈ આવવાના પ્રયાસો વેગવાન કરવાનો નિર્ધાર કરાયો હતો. બેંકના હોદ્દેદારો દ્વારા એનપીએને ઘટાડવા લીધેલ વિવિધ પગલાઓની વિગતો રજૂ કરાઈ હતી. ટેકનોલોજીના આ યુગમાં રાષ્ટ્રીયકૃત બેંકો સાથે હરીફાઈમાં ટકી રહેવા બેંકના આધુનિકરણ પર ભાર મુકાયો હતો. બેંકના ચેરમેન ઇન્દ્રજીતસિંહ જાડેજા, વાઇસ ચેરમેન રીતેશ છેડા, મેનેજિંગ ડાયરેક્ટર હિતેશ ઠક્કર, ડાયરેક્ટર નિશાંત ઠક્કર, જયેશ સચદે વગેરે રચનાત્મક સૂચનો રજૂ કર્યા હતા. કે જે એનપીએ ગત ટાઈમમાં હતો એના કરતાં પણ ઘણો ઓછો થયો છે. સીઆરએ અમારો વધી ગયો છે, નફો પણ વધ્યો છે. અને આપના માધ્યમ દ્વારા એ કહું કે હાલના ટેકનોલોજી યુગમાં અને ઝડપી યુગમાં જે રીતે કોર્પોરેટર જગતમાં બેંકની વ્યાખ્યા હોય એ પ્રમાણે આજે અમારી હેડ ઓફિસ અને બ્રાન્ચ ઓફિસનું અમે રિનોવેશન કરી એક આપના માધ્યમ દ્વારા ખુલ્લું પણ રાખેલ છે. અને આપને એ જણાવતો પણ હર્ષ અનુભવું છું કે 3 બ્રાન્ચોની અમે મંજૂરી માંગેલી છે, અંજાર, મુન્દ્રા અને ગાંધીધામની, જે અમે આરબીઆઈના નીતિ નિયમ પ્રમાણે અમને એ મંજૂરી મળે એવી એક આશા છે. પણ અમુક નિયમોને કારણે તે અમારે અટકી રહ્યું છે. જે એનપીઓનો વધારે એનપીઓ જે 10% નીચે હોવું જોઈએ એના માટે થઈને અમે પૂરા પ્રયત્નો કરી છીએ. અને આજે પણ આ સામાન્ય સભામાં અમુક જે લોકો જે મૃત્યુ પામેલા છે, જેમની લોનો બાકી છે, જેમના જામીનદારો પણ મૃત્યુ પામેલા છે, એવા લોકોની અમે સંપૂર્ણપણે માનવડ કરવા માટે એક આજે સામાન્ય સભામાં એક નિર્ણય લેવામાં આવેલો છે. અને જે જરૂરતમંદ હોય અને એને વન ટાઈમ સેટલમેન્ટનો પણ લાભ આપી અને બેંકનો એનપીએ ઘટાડવા માટે આ એક અમારો એક પ્રયત્ન છે, જેના દ્વારા જે પ્રગતિ કરવામાં જે અમને અડચણરૂપ થાય છે એ દૂર થાય. કચ્છ આર્ટિસ્ટ સોસાયટી દ્વારા પ્રમુખ સ્વામી મહારાજને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પ્રમુખ સ્વામી મહારાજની માસિક પુણ્યતિથિ નિમિત્તે સોસાયટીના ચિત્રકારો દ્વારા પ્રમુખ સ્વામી મહારાજના ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા. સંસ્કાર ભારતી અને કચ્છ જિલ્લા આર્ટિસ્ટ સોસાયટી દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું. સોસાયટીના પોર્ટ્રેટ નિષ્ણાંત ચિત્રકારોએ પ્રમુખ સ્વામી મહારાજના સુંદર ચિત્રો દોર્યા હતા. આ તસવીરોને પ્રમુખ સ્વામી મંદિરની રાત્રિ સભામાં હરિભક્તોના દર્શનાર્થે પણ મૂકવામાં આવ્યા હતા. કલાકારો પોતાના ચિત્રો તૈયાર કરી રહ્યા હતા ત્યારે સેંકડો હરિભક્તો અને પ્રમુખ સ્વામી મહારાજના અનુયાયીઓ તેમને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. દેશ વિદેશના લાખો અનુયાયીઓના પૂજ્ય એવા પ્રમુખ સ્વામી મહારાજને કચ્છ આર્ટિસ્ટ સોસાયટી દ્વારા અનોખી અંજલિ અપાઈ હતી. પૂજ્ય સ્વામી બાપા એટલે પ્રમુખ સ્વામી મહારાજનું નિધન થયું, અક્ષરધામ થયું એમનું. એના પછી માસિક શ્રદ્ધાંજલિ અમને આપવા માટે કરીને એક વિચાર આવ્યો. એમાં સંસ્કાર ભારતીના અશોકભાઈએ એક વિચારને મૂર્તિમંત કરવા માટે અમારી પાસે રજૂઆત કરી હતી કે કચ્છ આર્ટિસ્ટ સોસાયટીના ચિત્રકારો દ્વારા જો ચિત્રો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવે તો એક નવતર પ્રયોગ બાપાને શ્રદ્ધાંજલિ આપવાનો થાય. અને અમારા કચ્છ આર્ટિસ્ટ સોસાયટીના જેટલા પણ ચિત્રકારો છે, સક્ષમ છે, બહુ સારા ચિત્રો કરે છે, એમને અમે આ અમારી મિટિંગની અંદર વાત કરી તો એમણે આ વિચારને સર સ્વીકારી લીધો અને વધાવી લીધો કે અમે બધા તૈયાર છીએ, તમે જ્યારે પણ કહો ત્યારે એક સરસ મજાનો કાર્યક્રમ આપણે ભુજ મધ્યે રાખીએ. એમનો આવો એક વિચારને રજૂઆત અને અમે કહ્યું કે વાંધો નથી, તમને જે આ વિચાર આવ્યો છે બહુ નવો વિચાર છે ને આ એક વિશિષ્ટ શ્રદ્ધાંજલિ, માસિક શ્રદ્ધાંજલિ બાપાની ગણાશે. એટલે એ મુજબ સંસ્કાર ભારતી અને કચ્છ આર્ટ સોસાયટી દ્વારા આ આયોજન થયું. અને એના માટે જ ખાસ આજના પ્રસંગે બીપીએસ સંસ્થાના સંતો અને ખાસ સંસ્થાના સારા પેઇન્ટર ચિત્રકાર સાધુ કૃષ્ણ સ્વરૂપદાસ સ્વામી પણ અમદાવાદથી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે.
અબડાસાના મોહાડી નજીકના શેખરાણ દાદાના મેળાની કચ્છના કુંભાર સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શેખરાણ દાદા મેળા સમિતિના પ્રમુખ હાજી સુલેમાન અભુએ માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા 466 વર્ષથી શેખરાણ દાદાની દરગાહે મેળાનું આયોજન કુંભાર સમાજ દ્વારા કરવામાં આવે છે. દર વર્ષે ભાદરવા સુદ 14થી મેળાનો પ્રારંભ થાય છે. મેળા દરમિયાન શેખરાણ દાદાની દરગાહે ચાદરપોશી કરવામાં આવી હતી. દરરોજ રાત્રે ઈશા નમાઝ બાદ તકરીર મોહાડીના મૌલાના ગુલામ હુસેન દ્વારા યોજાઈ હતી. ત્રીજા દિવસે રાત્રે ન્યાઝ યોજાઈ હતી. દરરોજ રાત્રે વર્ષોની પરંપરા મુજબ કચ્છી ભવાઈ નાટક અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. કચ્છભરના કુંભાર સમાજના ભાવિકો 3 દિવસ દરમિયાન શેખરાણ દાદાની દરગાહે માથું ટેકવે છે. કુંભાર સમાજ માટે સામાજિક મેળાવડા સમાન આ કાર્યક્રમ બની રહે છે. એકબીજા સાથેના સંપર્કો મેળા થકી ગાંઠ બને છે અને સમાજની એકતામાં વધારો થાય છે. ન્યાઝ બાદ કચ્છી કલાકારો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મોહાડી મધ્યે 3 દિવસના મેળા બાદ ચોથા દિવસે તાલુકાના કોશા સ્થિત લાંગોશા પીરની દરગાહે 1 દિવસના ધાર્મિક કાર્યક્રમો યોજાયા બાદ મેળાની પૂર્ણાહુતિ થાય છે અને આ પરંપરાને વડીલોના સમયથી કચ્છના કુંભાર સમાજે જાળવી રાખી છે. રાપર વિધાનસભા વિસ્તાર ભારતીય જનતા પાર્ટી આયોજિત સંસ્કાર કુંભ યાત્રા આજે ધાણીથર ગામે પહોંચી હતી. યાત્રાના આજ ત્રીજા દિવસે ધાણીથર ઉપરાંત કાનમેર, પલાસવા અને આડેસર ગામોને આવરી લેવાયા હતા. ગામે ગામ સંસ્કાર કુંભ યાત્રાને ગ્રામજનો દ્વારા ઉષ્માભેર આવકાર આપવામાં આવ્યો હતો. રાપર વિસ્તારના ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ ગ્રામ્ય વિસ્તારોમાં ઉમટેલી જનમેદનીને પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે ગ્રામ્ય વિસ્તારના આગેવાનો ભાજપમાં જોડાયા હતા, જેમને ધારાસભ્ય પંકજ મહેતા ઉપરાંત તાલુકા ભાજપ દ્વારા ઉષ્માભેર આવકાર આપવામાં આવ્યો હતો. ગત તારીખ 17ના રાપરના સઈ ગામેથી પ્રારંભ થયેલી સંસ્કાર કુંભ યાત્રાએ ત્રીજા દિવસે આડેસર ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. મંગળવારે યાત્રા સણવા તરફ જવા પ્રયાણ કરશે. સંસ્કાર કુંભ યાત્રાના ઇન્ચાર્જ જયદીપસિંહ જાડેજા અને સહ ઇન્ચાર્જ હરિલાલ રાઠોડ અને નાથાભાઈ દહિયાના માર્ગદર્શન હેઠળ ભાજપના કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી. સંસ્કાર કુંભ યાત્રાને રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં બહોળો લોક પ્રતિસાદ મળી રહ્યો હોવાનું તાલુકા ભાજપના હોદ્દેદારોએ જણાવ્યું હતું. કાશ્મીરમાં આતંકી હુમલામાં દેશના 17 જવાનો શહીદ થયા હતા. ત્યારે આજે મુન્દ્રાના જેરામસર તળાવ પાસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલ પાસે રાજ્યના પૂર્વ મંત્રી અને માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, ભાજપ પરિવાર અને વિવિધ સંસ્થાના આગેવાનોએ 2 મિનિટ મૌન પાળીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે તારાચંદ છેડાએ જણાવ્યું હતું કે આતંકી હુમલામાં દેશના 17 જવાનો શહીદ થયાની ઘટના ખૂબ જ દુઃખદ બાબત છે. આ કાર્યક્રમમાં મુન્દ્રા ભાજપ પરિવાર, વિશ્વ હિન્દુ પરિષદ, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, જનસેવા સંસ્થા, ગૌસેવા સમિતિ, વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને દેશના 17 વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને 2 મિનિટ મૌન પાળીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની બંદરીય શહેર માંડવીમાં અનોખી રીતે ઉજવણી કરાઈ હતી. શહેરના જીમખાના નજીક આયોજિત આનંદ મેળામાં જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. માંડવી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના દિવ્યાંગ બાળા દ્વારા કેક કાપવામાં આવી હતી. વડાપ્રધાન મોદીના જન્મદિવસે આનંદ મેળામાં શહેરીજનોને નિઃશુલ્ક પ્રવેશ અપાયો હતો. બહોળી સંખ્યામાં ઉમટેલા માંડવીવાસીઓએ મેળામાં આનંદ માણ્યો હતો. વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે માંડવી નગરપાલિકા અને શહેર ભાજપના હોદ્દેદારોએ અંધ અપંગની મુલાકાત લીધી હતી અને દિવ્યાંગો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 67મા જન્મદિનની મુન્દ્રા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મુન્દ્રા શહેર ભાજપ દ્વારા શ્રમજીવી વસાહતોમાં રહેતા ગરીબ લોકોને ફ્રૂટ્સ અને રાશન કીટનું વિતરણ કરી વડાપ્રધાનના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી. મુન્દ્રા ભાજપ દ્વારા વડાપ્રધાન મોદીના આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરાઈ હતી. આ પ્રસંગે મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વાલજી ટાપરિયાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવાયા કચ્છી છે અને કચ્છના વિકાસમાં વડાપ્રધાન મોદીએ મહત્વની ભૂમિકા ભજવી છે. સાથે જ આજના તેમના જન્મદિન પ્રસંગે તેમના આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરાઈ હતી. આ જન્મદિનની ઉજવણીમાં મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ વાલજી ટાપરિયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી, કીર્તિ ગોર, જયેશ આહિર, રાજુભા જાડેજા, ધર્મેન્દ્ર જેસર, મુકેશ ગોર, હાર્દિક ગણત્રા, સચિન ગણત્રા, ડાયાલાલ આહિર, સંજય ઠક્કર, એચવી જાડેજા, વિજયસિંહ જાડેજા, દિલીપ ગોર સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 17મી સપ્ટેમ્બર એટલે ગુજરાતના પનોતા પુત્ર
અને ભારતના ઘડવૈયા એવા ગુજરાતના પૂર્વ માનનીય મુખ્યમંત્રી અને અત્યારના આપણા ભારત દેશના વડાપ્રધાન અને જેમણે વિદેશમાં ભારતને આગળ લઈ જવાની જે વિશેષતા જેણે રજૂ કરી છે અને ભારતનું જે ભવ્ય ઇતિહાસ હતો એણે વિદેશ સમક્ષ રજૂ કરી અને જે નામના પ્રગટ કરી છે, તો એમનો જન્મદિવસ હોય અને આપણે અહીંયા સ્થાનિક લેવલે કાંઈ પણ કાર્યક્રમ ન કરીએ તો આપણે પણ નગુણા કહેવાઈએ. એના માટે મુન્દ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટી પરિવાર, મુન્દ્રા તાલુકા પંચાયત, મુન્દ્રા શહેર બીજેપી, મુન્દ્રા મહિલા મંડળ અને વિવિધ મુન્દ્રાની જે સંસ્થાઓ અને હોદ્દેદારો છે એ બધા ભેગા મળીને અમે ગઈકાલે નક્કી કર્યું કે મોદી સાહેબના જન્મદિવસની સારી રીતે આપણે ઉજવણી કરવી. એ અનુસંધાને આજે મુન્દ્રાના ઝુંપડપટ્ટી વિસ્તારમાં, ગરીબ વિસ્તારમાં ત્યાં જઈ અને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે ફ્રૂટના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અને નરેન્દ્રભાઈને દીર્ઘાયુ અવસ્થા મળે અને એ આગળ વધે અને ભારતનું નામ ફરીથી રોશન કરે એવી એમને આજે જન્મદિવસે શુભેચ્છા અને શુભકામના અમે પાઠવીએ છીએ. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.